પારડી રોકડિયા હનુમાનજી મંદિરે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઈ। સવારથી મંદિરમાં પૂજા આરતી હવન યજ્ઞ મહાપ્રસાદમાં હજારો ભક્તોએ લાભ લીધો। પારડી હનુમાન ડુંગળીના તળેટી ઉપર આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે દર વર્ષના જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પ્રાચીન રોકડિયા હનુમાનજી મંદિરે પારડી તથા આસપાસના ગામના ભક્તો દર્શનાર્થે આવે છે। અહીં દરેક મનોકામના પૂર્ણ થતા ખૂબ જ મહત્વ હોવાનું ભક્તો જણાવે છે। ત્યારે આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે સવારથી રોકડિયા હનુમાનજી મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી। 8 જોડાઓ પૂજામાં બેસતા ભૂદેવના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બપોરે આરતી કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા હજારો ભક્તોએ લાભ લીધો હતો। તેમજ સાંજે પણ મહાપ્રસાદનું આયોજન કરતા રાત્રિના 9 વાગ્યા સુધી હજારો ભક્તો લાભ લે છે। જય ઠાકર ગ્રુપ દ્વારા છાસ વિતરણ કરવામાં આવે છે। સ્વયંસેવકો અહીં સેવા આપે છે હોવાનું અમિત રાણા અને સંજય બારિયાએ જણાવ્યું હતું। ત્યારે દર વર્ષના જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રોકડિયા હનુમાનજી મંદિરે ઉજવણી પ્રસંગે ધાર્મિક વાતાવરણથી પારડી નગર ગુંજી ઉઠ્યું હતું। महालक्ष्मी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। स्वाहा महावीराय स्वाहा महावीराय स्वाहा महिमानः सचन्त जग्रपूर्वे सन्ति देवाः जगय स्वाहा महारुद्राय स्वाहा महारुद्राय स्वाहा क्या तमाम पूजा स्वीकार करें। આજની આ સેવા પૂજા દરમિયાન કાંઈ પણ ક્ષતિ થઈ હોય તો પરમાત્મા કેવામાં ન આવે કે હવે અંદર મૂકો ત્યાં સુધી કોઈ મૂકવાનું રામચંદ્ર ભગવાન પૂજન प्रथम तमारु पूजन रक्त पुष्प गलमाला मंगले नो पलमा बेड़ो जय श्री राम। आज हनुमानजी महाराज रोकड़िया हनुमानजी महाराज सानिध्य में हनुमान डुंगरी एटले के बहुत पौराणिक एक मंदिर है ज्यां वर्षोथी अमारा नवयुग मित्र मंडल पहले सेवा करते हो। आज जय ठाकर ग्रुप द्वारा छास लगभग 25 वर्षथी अमे अहींया वितरण करीए छीए अने भारी भक्तों की भीड़ दर वर्षनी जेम
આ વર્ષે પણ દર વર્ષે ભીડ વધતી જ જાય છે અને બધાને મહાપ્રસાદનો બી લાભ લે અને ખૂબ પૌરાણિક મંદિરોવાળી લોકોની બહુ આસ્થા છે. એ હિસાબથી અમે પણ અમારી તૈયારીમાં છે. અમારા સ્વયંસેવકો પણ તૈયાર છે અને રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમે પાર પાડીશું. છાસમાં તો અમે લગભગ દર વર્ષે 10 થી 15,000 માણસ છાસ પી જાય એવી વ્યવસ્થા અમે રાખીએ જ છે. જયસિંહ ભરવાડ દ્વારા અત્યારે 5-6 વર્ષથી એમને વ્યવસ્થા કરીને અમને બધી સેવાઓ પૂરી પાડે છે. તે હિસાબથી છાસ અમારા સ્વયંસેવકો બધાને પૂરી પાડે છે. સમગ્ર મંદિરનું સંચાલન તો દાસકાકા તરીકે જે મહારાજ છે વર્ષોથી અહીંયા કરતા આવેલા છે અને એમનો પણ સાથ અને સહકાર અમને મળી રહે છે તથા છાસમાં પણ એમનો સારો એવો સાથ સહકાર મળે છે. સૌને ઉપસ્થિત સૌ ભક્તજનોને જય સિયારામ. દર વર્ષની માફક આ વર્ષે પણ રોકડિયા હનુમાનજી મહારાજના ડુંગરી ઉપર હનુમાન ડુંગરી ઉપર સવારે પૂજા ચાલુ થઈ હતી. એમાં આશરે 8 યુગલો જોડાઓ પૂજામાં બેસ્યા હતા અને પૂજા પૂર્ણ થયા બાદ લગભગ 12 વાગ્યાની આસપાસ આરતી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન થશે. મહાપ્રસાદના આયોજનમાં લગભગ બપોરના મહાપ્રસાદમાં 4 થી 5,000 ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેશે. આ બધાની સેવામાં આજે અમારા સ્વયંસેવકો જે છે એ ગઈકાલ સાંજથી અવિરતપણે સેવામાં સહભાગી થઈ રહ્યા છે. ગઈકાલ રાતે પણ લગભગ 50 યુવાનો અને બહેનો સેવામાં પધાર્યા હતા અને આજે પણ લગભગ 100 થી વધુ કાર્યકર્તાઓ સ્વયંસેવકો પોતાની રજા મૂકીને કામ ધંધો છોડીને સેવામાં પધારી ચૂક્યા છે. અને સાંજનો મહાપ્રસાદ લગભગ 5 વાગ્યાથી શરૂ થશે. એ રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે અને સાંજે પણ આશરે 8 થી 10,000 ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેશે. દર વર્ષની માફક જય ઠાકર ગ્રુપ દ્વારા છાસનું વિતરણ બપોરે અને સાંજે પણ થાય છે અને અમિતભાઈ અને જયસિંહ ભરવાડ છાસનું બધું આયોજન એમના થકી થાય છે. અને મહાપ્રસાદ માટે આ આખી ટીમ જે ખરેખર પ્રશંસાને પાત્ર છે કે સવારથી લઈને સાંજ સુધી અવિરતપણે કાંઈ પણ પોતાનું કામ બધું જ કામ પડતું મૂકીને અહીં સેવા કરે છે અને હનુમાનના જન્મોત્સવને સફળ બનાવે છે. પાડી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષને હનુમાન જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે અને સવારથી જ પૂજા યજ્ઞથી લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ધાર્મિક. આજે આપ જોઈ રહ્યો છો અહીંયા કે સવારથી તે બપોરથી તે રાત સુધી અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહીંયા ભક્તો પણ સાથે ખૂબ જ ભીડ જામી છે. એ લોકો સેવા કેવી હોતી છે. ખાસ કરીને તો અહીંયા બુંદી અને ગાંઠિયાનું બી બહુ જ મહત્વ હોય છે અને આપણે જે મહાપ્રસાદમાં સવારથી તે સાંજ સુધી 10,000 જેટલા અંદાજિત ભક્તો આનો મહાપ્રસાદનો લાભ લે છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા સવારથી જ ભક્તજનો અને સેવાજનોની ભીડ લાગી રહી છે અને સાંજ સુધીમાં તો અહીંયા પારડી તેમજ આસપાસના ભક્તજનો અહીંયા ઉપસ્થિત રહેશે અને મહાપ્રસાદનો લાભ લેશે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.